દ્વારકા જાય છે બેટા એ દીકરા લાબો મારે દ્વારકા જાયો દીકરા મારા રે રાક્ષસો જો માતુશ્રી જો રાક્ષસ આજ રાક્ષસોના ભયથી આજ મારા માતુશ્રીની મોસ આવી છે કઈ બોલતા નથી મને કઈ જવાબ નથી આપતા હે માતુશ્રી એક વાર બોલો કઈક જવાબ આપો માતુશ્રી હે માતુશ્રી એક વખત જવાબ આપો તમે શા માટે કઈ બોલતા નથી માતા એ રાજા શું થયો
આજ ધરણ તોડલી એ રંગ માવડી એ ધરણ તોડલી એ રંગ માવડી બોલો હે માતા જ્યારે મારા બાપ દાદા વનવાસી આવશે મને કહેશે અભિમાન્યો ક્યાં છે તારા માતુશ્રી કોઈને હું જવાબ આપી છે માતા માટે એક વખત મને જવાબ આપો. મેં તમને ના પાડી હતી કે તમારે મારી સાથે ત્યાં નથી આવવું અઘોર જંગલ છે રાક્ષસો આવશે પણ તમે ન સમજ્યા છતાંય તમે સાથે આવવામાં હટ કરી એ હટ કરી હતી એ હટ કરી હતી તમે સાથે આવવા અજ ધરણ બોલતા તાર દિલ નોંધ્યું એ હજ શું થયું એ માતુ માયરી અરે ધરણ તોડલી એ રંગ માવડી એ ધરણ તોડલી એ રંગ માવડી આજ મારા માતુશ્રીને મોરસ આવી છે તો પણ હું પણ જાઉં છું રાક્ષસોની પાછળ ઠાર મારો હમણાં રાક્ષસોને પણ નહીં આવી રીતે મારા માતુશ્રીને એકલા જંગલમાં મૂકીને ના જવાય સામે દેખાય તે ગુફા એ ગુફાની અંદર હું મારા માતુશ્રીને મૂકી આવું ત્યાર પછી આજ મારા તીર કામઠાથી આખું જંગલ ન હળગાવું તો મારું નામ પણ અભિમાન્યુ નહીં. હરીબા મારી વાલી બાગ આજ કોણ થળગાવી રહ્યું છે તો લે મારા દીકરાને જઈને કહું કે આજ આપણી વાલી બાગ કોક સળગાવી રહ્યું છે. ચાલ મારા દીકરાને જગાડો.
બેટા જા કેટલું ગા બેટા કેટલું ગા કોણ છે? તારા માતુશ્રી માતુશ્રી, હા શા માટે મને જગાડ્યો? એટલા જ માટે કે તું ભર નિંદરમાં સૂતો છો આપણી વાલી બાત આપણા દુશ્મનો હાથ સળગાવી રહ્યા વાલી વાઘ દુશ્મનો સળગાવી રહ્યા છે. હા અરે જોઉં છું કોણ વાલી બાપ સળગાવે છે. અરે હમણે રાય જેવા ટુકડા કરી નાખો, જા ભાંગીને ભૂકો કરી નાખો. જઈને એને મારીને આ. હું પણ કહું છું કે ભાગી ભાગીને રાક્ષસો કેટલેક જાય છે. હમણે આજે મોતીને ખાઈ મારું અમે જે ખાય એ રાક્ષસ તને ક્યાં માર્યો? અરે ગોઠણ ડ્યુટી હે ટૂંટીએ માર્યો. હા અને બીજો ક્યાં માર્યો? ડ્યુટી હે ફૂટીએ માર્યો. હમણાં જ એની ખબર લઉં છું. હા મને મેદાન ક્યાંનો છો રાજીઓ? અને ક્યાં તારા ગામ? કોનો છો બેટડો? અને શું છે તારું નામ? અરે સકળ ભૂમિનો સૌ રાજ્યો અરે સકળ ભૂમિ છે આ મારી અરે કેટલા દિવસથી તું અહીંયા વસી રહ્યો છો લાવ કહું છું ભૂમિનું મારું ભૂમિનું ભાડું જોતું છે. હા હમણાં જ તને આપું છું ભૂમિનું ભાડું. આવ! અરે કહું છું મેદાને આવ તું હજી મને ઓળખતો નથી અરે કુકડ બચ્ચા લાખ હે બિચારા અરે સિંહના બચ્ચા એક હજારા ઠોકે ઉડાડું પહાડ. હવે માન મારું છે. તાકાત કોની છે? આ મેદાન મારું છે. અરે ઈ તો મેદાને આવ પછી ખબર પડે કે કોનું મેદાન છે આવ!
પણ આ તો બહુ તાકાત વાળો છે. લાવ મારી માયાથી દૂધનો વરસાદ વરસાવું. યુદ્ધ કરતા ધર્મ જુદા ગટુરદાસ અને અભયમાન્યુ બંને ભાઈ લડી રહ્યા છે, લડાઈ કરી રહ્યા છે. પણ એને ખબર નથી કે અમે સગા કાકા દાદાના ભાઈઓ છે. ગટુરદાસ મોટો, અભયમાન્યુ નાનો છે. છતાંય અભયમાન્યુ ગટુરદાસને પૂગવા નથી દેતો. તલવાર બાજીમાં હરાવ્યા, ગદા બાજીમાં હરાવ્યા. છેવટે એની માયાથી ધૂળ પથ્થરનો વરસાદ વરસાવી અભયમાન્યુને અત્યારે મોરસામાં લાવ્યો. ગટુરદાસના હૃદયમાં દયા મોકલો. અભયમાન્યુનો જીવ હું બ્રહ્માંડમાં ચડાવી દઉં. એટલે ગટુરદાસ એને મરી ગયેલો માની અને જવા દે, તો જ બે ભાઈનું કામ એનું સિદ્ધ થાય. બોલ કૃષ્ણ બળદેવની. બેટા ગટુરદાસ, મારા દુશ્મનને જોવો છે, મારા દુશ્મનને બતાવ. માતુશ્રી, દુશ્મનને ન જવાય. મારા દુશ્મનને મેં ઠાર મારો છે. નહીં, મારે જોવો જ છે, છેટેથી જોઈશ. જોવો છે? હા, તો તમે દૂરથી ઉભા રહીને જોજો. જો દુશ્મનની નજીક ન જવાય અને છેટે ઉભા જોજો. હો, હા. હા યાર. જંગલ ની અંદર મારો અભિમન્યુ મને એકને બેઠીને ક્યાંક ચાલ્યો ગયો. મારો અભિમન્યુ કઈ દેખાતો નથી. અભિમન્યુ, અભિમન્યુ, અભિમન્યુ! આ શું થઈ ગયું જંગલ ની અંદર? મારા અભિમન્યુને શું થઈ ગયું? અભિમન્યુ, એકવાર જવાબ દે બેટા. બેટા, તને શું થઈ ગયું મારા લાલ? એકવાર જવાબ દે. જંગલ ની અંદર જ્યારે ઘરે જઈશું તો તારા કાકા દાદાને હું શું જવાબ આપીશ? બેટા, તને શું થઈ ગયું? એકવાર બોલ બેટા. ये बोलो बोलो ने एक जीवार ये भीमा